નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ ભરતી બાબતે આવ્યા છે નવા સમાચાર। લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે બાબતે આજે જે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે એ શું કામ રોષ જોવા મળ્યો છે એ આજના સમાચાર આવ્યા છે। તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો વધુમાં વધુ શેર કરો અને સાથે સાથે રેગ્યુલર ટીચર ભરતી અને અવનવી ભરતીની માહિતી લેવા માગતા હોય તો બાજુમાં આવતું બેલ આઇકોન ઉપર ઓલ કરી પ્રેસ કરો, જેને કારણે તમને તમામ પ્રકારની સૌ પ્રથમ માહિતી મળતી રહે। તો ભાઈ, કાગડોળે જોવાતી રાહ બાદ કંટાળેલા ઉમેદવારો। ભરતી અંગે રજૂઆત કરવી હતી પણ મંત્રીએ જવાબ ન આપ્યો। ભરતીની રાહ જોઈ કંટાળેલા ઉમેદવારો શિક્ષણ મંત્રી ડિંડોરાના વતનમાં પહોંચ્યા। 14 વર્ષથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોની ધીરજ ખૂટી છે। મિત્રો, તો ગુજરાત સરકારે 5,000 શિક્ષકોની ભરતીની ઘોષણા કરી છે, પરંતુ તે બદલે 10,000 શિક્ષકોની ભરતી કરવામાં આવી। તો પરીક્ષાની તૈયારી કરી રહેલા ઘણા ઉમેદવારોને નોકરીની તક મળે તેવી રજૂઆત કરવા ઉમેદવારો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના મહીસાગર ખાતેના ઘરે પહોંચ્યા હતા, પરંતુ મંત્રીએ તેઓને ત્યાં ન મળ્યા તેવો દેખાવ કર્યો હતો। સમગ્ર રાજ્યમાંથી અંદાજે 200 નોકરી વાંચ્છુઓએ ભેગા મળીને ડિંડોરના વતનમાં આવેલા તેમના નિવાસસ્થાને રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું। આ અગાઉ તાજેતરમાં ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ભરતી કરવા મુદ્દે આંદોલન કર્યું હતું, પરંતુ તેમાં તેમને યોગ્ય પ્રતિસાદ ન મળતા તેઓ શિક્ષણ મંત્રી વતનમાં પહોંચ્યા હતા। તેઓ કહ્યું કે શિક્ષણ મંત્રીએ તેમના ગાંધીનગર નિવાસસ્થાને સુરક્ષાના કારણોસર મળી શકાતું નથી અને તેઓ મળવાનો સમય આપતા પણ નથી અને 14 વર્ષથી ભરતીની રાહ જોઈએ છીએ અને સરકાર વધુ ભરતી નહીં કરે તો અમે વયમર્યાદા ચૂકી જઈશું અને અમને માહિતી અધિકારીની અરજીઓમાં જવાબ મળ્યો છે કે સરકારમાં 21,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। તેની સામે હાલ 5,000ના બદલે 10,000 ભરતી કરાય તો વધુ ઉમેદવારોને તક મળી શકે છે। મંત્રી અહીં પણ તેઓને ન મળતા ઉમેદવારોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। ગયા મહિને ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ યુવાનોએ ભરતી મુદ્દે આંદોલન કર્યું હતું। તેઓએ અહીં સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થઈ સરકાર વિરોધ દેખાવ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ પોલીસે અહીંથી 250 જેટલા દેખાવકારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી। તેનાથી તેઓમાં રોષ વધ્યો છે। તો આપણે જે છે શિક્ષણ મંત્રી છે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ જલ્દીથી જલ્દી આનો નિકાલ આવે કે જેને કારણે જે જગ્યાઓ ખાલી છે અને હાલની જે ભરતી છે એમાં જો વધારો આવી જાય, જે વધારો આવ્યો છે અને તેમાં છતાં પણ જે ખાલી જગ્યા રહે છે તેમાં વધારો આવી જાય તો આ ભરતીમાં જે છે એ શિક્ષકોને જે છે નોકરી મળી જાય અને આવનારું જે વર્ષ છે એમાં જે છે ગુજરાતનું શિક્ષણ જે ક્યાંક ને ક્યાંક હજુ જગ્યા છે અને ભરતી નથી થતી, તો જૂન મહિનાથી તે જો નવા શિક્ષકોની ભરતી થઈ જાય તો વિદ્યાર્થીનો પણ સારું રહે અને હા, ગુજરાતના પણ જે છે એ શિક્ષણ ક્ષેત્રમાં વધુ સારું નામ બની શકે। તો આ બાબતે તમારું શું કહેવું છે? ખાસ કરી વિડીયો શેર કરજો। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।